બરાબર પકડાય છે? જો પછી લડતા નહીં કે બંને મારે સાથે જોઈએ છે. હા, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, થોડા દિવસ પહેલા મેં જેનિસના ગુલ્લક લઈ આપ્યું હતું અને બંને ભાઈઓનું સેવિંગ્સ મેં આ ગુલ્લકમાં નખાવ્યું હતું. તો અત્યારે જેનિસ ફરી ગયો કે આ ગુલ્લકમાં ફક્ત ને ફક્ત મારા જ પૈસા છે, આમાં દક્ષના નથી, હું દક્ષને નહીં આપું. એટલે અમારે ઇન્સ્ટન્ટ ડિસાઇડ કરવું પડ્યું કે બંને ભાઈઓના અલગ અલગ ગુલ્લક લાવીને આ ગુલ્લક તોડીને બંનેના પૈસા આપણે ડિવાઈડ કરીને એમને આપી દઈએ, એટલે પોતપોતાના ગુલ્લકમાં એમના પૈસા નાખી દે. તો ગાઈસ, આ તો ચાવીવાળા ગુલ્લક લઈ આવ્યા. આનો શું મતલબ? કોઈ ફાયદો જ નહીં ને. તમે લોકો જ્યારે ફાવે ત્યારે પૈસા કાઢો, જ્યારે ફાવે ત્યારે નાખો, કોઈ મતલબ નહીં. ગુલ્લક તો ઓરિજિનલ આને જ કહેવાય. તો ગાઈસ, ફાઇનલી ગુલ્લક તોડવાનો સમય આવી ગયો છે અને જોઈએ આ ગુલ્લકમાં કેટલા પૈસા નીકળે છે. બહુ તો નહીં હોય, પણ અમારી પાસેથી લઈ લઈને પૈસા નાખ્યા છે. ટૂટી 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 ગુલ્લક તોડ્યું. જય ગણપતિ બાપ્પા. બધા 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 તો પૈસા તો ગંદા જ થઈ જાય ને. તો ગાઈસ, આટલું ચિલ્લર ને આટલા પૈસા ફક્ત 1-1.5 મહિનાનું સેવિંગ છે આ. તો ગાઈસ, ટોટલી બધા પૈસા થઈને 1500 રૂપિયા થયા છે. હવે 1500 માંથી બંને ભાઈઓ 750 ડિવાઈડ કરી લેશે. કેમ કેમ? ચાલો ચાલો. કેમ બંને ભાઈઓને અડધા અડધા? બંને ભાઈઓને શું નીકળો? અચ્છા, તારા પૈસા થોડી છે. અમારી પાસેથી પૈસા લઈને તું અંદર ગલ્લામાં નાખતો હતો. હે, અમારી પાસે પૈસા લઈને તું ગલ્લામાં નાખતો હતો. તારા છે ને આપે છે. તો ગાઈસ, હવે બંને અલગ અલગ એમના ગલ્લામાં પૈસા નાખી દે છે. આણે એના નાખી દીધા, આ ભાઈ એના નાખી દે છે. આણે નોટો લઈ લીધી અને ચિલ્લર લઈ લીધું. એને ચિલ્લર પસંદ છે અને નોટ પસંદ છે. તો ગાઈસ, ગુલ્લક તો તોડ્યું, પણ હવે કચરો બચરો બધું તો આપણે જ સાફ કરવાનું ને. હવે જો ચાવી છુપાડી દઈશ, પછી તમે લોકો તો પૈસા કાઢી કાઢીને વાપર્યા કરો. એલા ભાઈ, રહેવા દે ને. જેનિસ, રહેવા દે. હવે આટલો તો કચરો છે, વધારે કચરો થશે પછી. કેટલો ડાયો દીકરો છે મારો. ગુલ્લક તોડ્યું, પૈસા બીજા ગુલ્લકમાં નાખી દીધા અને મમ્માની હેલ્પ પણ કરે છે. વાહ દીકરું, વાહ. બહુ ડાયો દીકરો કહેવાય મમ્માનો તો. દક્ષભાઈને ક્રિકેટ કીપિંગ ગ્લવ્સ જોઈએ છે, તો એની જાતે એને એપ્લિકેશન ડાઉનલોડ કર્યું અને હવે જાતે જ મંગાવે છે. બોલ, અમને કોઈને પૂછતો બી નથી. ગલ્લો એટલા માટે જ તોડ્યો છે કે અમે પૈસા આપવાની ના પાડી. તો ભાઈ જો કીપિંગ ગ્લવ્સ શોધે છે, એને એનો ગલ્લો તોડી નાખ્યો છે. અમારા દક્ષભાઈ જીદ કરે છે કે મારે કેવા ગ્લવ્સ જોઈએ છે. ઉભો રે, કેવા ગ્લવ્સ જોઈએ છે? કીપિંગ ગ્લવ્સ જોઈએ છે. હવે અત્યારે અમે કીપિંગ ગ્લવ્સ લેવા જઈએ છીએ. શું કહેવાય? વાળો કરીને આવ્યો. અરે રે ભગવાન, દક્ષો આવા ગંદવાળા ના કરી. એમાં કેટલા જમ્સ હોય ખબર છે તને? કોઈ વાતે સમજતો નથી. એક તો નાયા ધોયા વગરનો અઘોરી. તો ગાઈસ, અમારે જો લડાઈ સ્ટાર્ટ થઈ ગઈ. કૂતરા બલાડાની જેમ બંને ઝઘડે છે. ચાલો ભાઈ, ચાલ, પપ્પા આવે છે. ચલો. ઓ માં, મારી કેવું. તો ગાઈસ, હજી તો કાલે હોસ્પિટલથી આવ્યો છે ને આજે ભાઈ ઘોડા જેવા થઈ ગયા છે. અત્યારે એક્ટિવામાં હવા ઓછી લાગે છે, તો પહેલા હવા ભરાવી દઉં અને પછી છોકરાઓને લઈને ગ્લોવ્સ લેવા જાઉં. જો બંને મસ્ત ગાડીમાં બેસી ગયા છે. બોલો. અને પહેલા MC સ્ટેન્ડ. તો અમે પહોંચી ગયા છીએ સાઈ સ્પોર્ટમાં. અને આ તો બહુ મોટા છે દક્ષ, તને થોડી આઈ રે ના આઈ રે. તો ના લેવાય આટલા મોંઘા. ઓનલાઈનમાં બંનેઓના આવશે. ના, હવે ચોમાસું આવે છે, ક્રિકેટ બી ક્યાં રમવા જવાના. ના, પપ્પાને ફોન કર. પપ્પા હા પાડે તો લઈ આપીશ. ના ના, ઓનલાઈન બંનેઓના આવશે. લાવ ઓનલાઈન. આપણા ઘરે 2 જોડી પડ્યા છે ને. આ રડવા લાગી ગયા. ના લેવાય. શું? એક જોડી લઈ લો એમ? 1000 રૂપિયાની એક જોડી લેવાતી હોય, પછી તમે બે એક એક રમશો. પણ બેટા 1000 રૂપિયાના લેવાય. ત્યારે ગ્લવ્સ અવેલેબલ નથી, તો એક ભાઈને ત્યાં લેવા મોકલ્યો છે. તો અમે ઊભા છીએ અહીંયા ગ્લવ્સ લેવા. છોકરાઓ કહે છે કે હું ગ્લવ્સ લઈને જ જઈશ. રડવા લાગ્યા બંને. તો એ લોકોને ગ્લવ્સ લઈને પછી ઘરે લઈ જાઓ. અત્યારે એ લોકો પાણીનો બોટલ લેવા ગયા છે ત્યાં, અને હું બહાર ઊભી છું. એ આવે પછી ગ્લવ્સ આવે
પછી અમે ફટાફટ ઘરે જઈએ. રાતના 8 વાગ્યા છે, હજી ઘરે રસોઈ બનાવવાની બાકી છે. ગાઈસ ગ્લવ્સ આવતા તો બહુ વાર લાગી યાર. અમે ક્યારના વેટ કરીએ છીએ, આવતો જ નથી યાર. બરાબર પકડાય છે. જો પછી લડતા નહીં કે બંને મારે સાથે જોઈએ છે. હા દક્ષ, લડશો તો હું પાછા આપી જઈશ. તો ગાઈસ 1000 રૂપિયાનો ખર્ચો કરાવ્યો છોકરાઓએ. ફાઇનલી જો અહીંયા રમવા લાગી ગયા બંને. પડી જઈશ. જો 1000 રૂપિયાના ગ્લવ્સ છે, બંને લડશો તો હું મારીશ, બહુ જ મારીશ અને તોડી નાખીશ. ભલે 1000 રૂપિયા જાય પણ લડવા ના જોઈએ બસ બંને. તો ગાઈસ છોકરાઓના ગ્લવ્સની સાથે સાથે મારા ચંપલ પણ લઈ આવી ઘરમાં પહેરવાના. નીચેની પેની બહુ જ દુખે છે તો ચંપલ પણ લઈ આવી. અને અત્યારે ડિનરમાં હું બનાવું છું. હું ઢોસાનું ખીરું લઈ આવી. ઢોસાનું ખીરુંના અંદર ઓનિયન, ટમાટર અને ગાર્લિક ક્રશ કરીને નાખીને મસ્ત પૂડા બનાવી દઉં છું. અને દક્ષ જેનિશને ખીચડી બનાવી આપી એટલે એ લોકો જમે છે. જુઓ સરસ. અને આ ટી શર્ટ જો તારી આટલી બધી ગંદી કરવાની. અરર આ શું કર્યું આટલું બધું? ગોબરા છે ગોબરા. છોકરાઓ કે છે કે અમે બહુ જ જમી લીધું છે, હવે નીચે અમે પચાવવા જઈએ. તો છોકરાઓ નીચે પચાવવા જાય છે અને મારે વાસણ ને એવું બધું ઘસવાનું પડ્યું છે. પણ પહેલા હું જમી લઉં. મારી માટે પૂડા બને છે. હું મારા 2 પૂડા બનાવીને મસ્ત જમી લઉં, પછી વાસણ ઘસી નાખું. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. બાય બાય. ફરી મળીએ એક નવા બ્લોગમાં. કરી દીધું પછી